તો હેલો દોસ્તો, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ્સ. તો આશા કરું છું કે બધા મજામાં હશો. તો દોસ્તો, આપણે વાત કરવાના છીએ કે નવી યુટ્યુબ ચેનલમાં તમારા વિડીયો અને શોર્ટ્સ વિડીયો કેવી રીતે વાયરલ કરવા. તો દોસ્તો, એવી કઈ ટ્રીક છે જેથી તમારી ચેનલ વાયરલ થાય અને તમારા વિડીયો વાયરલ થાય અને તમારા શોર્ટ્સ વિડીયોમાં લાખોમાં વ્યૂઝ આવે. આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં. તો ફાઇનલ દોસ્તો, આપણે ડેસ્કટોપ સાઈડમાં આપણી વેબસાઇટ ખોલી ગઈ છે ને અહીંયા આપણી ચેનલનો બાયોડેટા આવી ગયો છે. તો અહીંયા આપણે લેફ્ટ સાઈડના નીચેની સાઈડ એક સેટિંગનો ઓપ્શન છે, એમાં આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કર્યા પછી આપણે અહીંયા બીજા નંબરે જવાનું છે કે ચેનલ ઉપર. તો ચેનલ ઉપર આવ્યા પછી આપણે ઉપર જોવાનું છે જે કે અહીંયા છે કન્ટ્રી. અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે ઇન્ડિયા. જો કે તમારું જે સ્ટેટ લાગતું હોય ત્યાં સિલેક્ટ કરી લેવાનું. હું ઇન્ડિયા છું તો ઇન્ડિયા કરી છું. અહીંયા આપણા જે ટોપિકોની તમારી ચેનલ હોય, બ્લોગ હોય, શોર્ટ્સ વિડીયો હોય, ગમે તે જે ટોપિક ઉપર તમે વિડીયો ઉતારતા હોય એ ટોપિકના કીવર્ડ અહીંયા નાખવાના છે અને અહીંયા તમે સેવ કરી દેવાનું. સેવ કર્યા પછી આપણે ચેનલમાં બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી આપણી ચેનલ રેડી થઈ જવાની અને તૈયાર થઈ જવાની છે. તો દોસ્તો, મેં તમને જે ટ્રીક બતાવી એ ટ્રીક કરી લેજો અને તમે ક્રોમ બ્રાઉઝરમાં તમારી ચેનલ ઓપન કરીને તમારા જે ચેનલનો ટોપિક હોય એ ટોપિક ઉપર તમે એક કીવર્ડ નાખી દેજો અને તમારા ડેશબોર્ડ સેટિંગમાં તમે સેવ કરી લેજો, જેથી તમારા વિડીયો વાયરલ થાય અને તમારા ચેનલ ગ્રો થવાની સંભાવના વધી જાય. તો દોસ્તો, વિડીયો સારો લાગ્યો તો તમારા ભાઈને સપોર્ટ કરવાનો નહીં ભૂલતા, અને જેથી આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું.